પ્રશ્ન એ છે કે આપણી પાસે પાર્ટી માટે કેટલા લીટર સોડા છે. આપણી પાસે શું શું સૂચનાઓ છે? સૌથી પહેલી કે 20 લોકો પાર્ટીમાં આવે છે, બરાબર. બીજી કે આપણે પાર્ટી માટે 5 બોટલ સોડાની ખરીદી છે. ત્રીજું શું છે કે પાર્ટી 3 કલાક સુધી ચાલશે. હવે સૌ પ્રથમ 20 લોકો પાર્ટીમાં આવવાના છે, એને કેટલા લીટર સોડા છે એની સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. એટલે આપણે કટ કરી દઈએ. 5 બોટલ સોડાની ખરીદી છે એ જરૂરી સૂચના છે, તો સૌથી પહેલા આપણે 5 બોટલ દોરી દઈએ. બરાબર. હવે ત્રીજી સૂચના શું છે કે પાર્ટી 3 કલાક સુધી ચાલશે. હવે એની કેટલા લીટર સોડા છે ને એની સાથે કોઈ જરૂરિયાત નથી, બરાબર. હવે જુઓ, દરેક બોટલમાં 2 લીટર સોડા છે. જે આપણે 5 બોટલ ખરીદી એમાંથી દરેક બોટલમાં 2 લીટર સોડા છે, બરાબર. તો આપણી પાસે જરૂરી સૂચનાઓ આવી ગઈ કે 5 બોટલ સોડા છે અને દરેક બોટલમાં 2 લીટર સોડા છે. તો કુલ કેટલા લીટર સોડા થાય? તો જુઓ, 2 લીટરની 5 બોટલો છે એટલે 5 ગુણ્યા 2, બરાબર. 5 ગુણ્યા 2 એટલે 5 વાર 2, એટલે આપણે 2 ને 5 વાર સરવાળો કરીશું, બરાબર. એટલે 5 ગુણ્યા 2 કેટલા થશે? 2 + 2 4 + 2 6 + 2 8 + 2 10. એટલે 5 ગુણ્યા 2 10. એટલે આપણી પાસે કુલ 10 લીટર સોડા છે પાર્ટી માટે. હવે આખરી સૂચના શું છે કે 6 બોટલ સોડા આપણે પિકનિકમાં વાપરી હતી ગયા અઠવાડિયે. હવે એને કોઈ જ અર્થ નથી, એ આપણે કટ કરી દઈશું. તો આપણો જવાબ 10.